વરસાદી સિઝનમાં ખાવાની મજા પડી જાય તેવું આજે આપણે ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક બનાવીશું. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર. તો તેના માટે એક બાઉલમાં આપણે કાઠિયાવાડી લસણની ચટણી લઈ લીધેલી છે. ધાણા જીરું, ગરમ મસાલો અને હળદર પાવડર તેમાં પાણી ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. હવે વઘાર કરવા માટે આપણે પેનમાં તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરવાનું. જીરું થોડું સતળાય એટલે તરત જ આપણે તેની અંદર હિંગ ઉમેરી દઈશું અને ઝીણી સમારેલી ડુંગળીને આપણે સારી રીતે સાતળી લઈશું. હવે થોડું અમથું આદું ઉમેરી દઈશું. આદુને પણ આપણે સારી રીતે તેલમાં સાતળી લેવાનું છે. ડુંગળી આપણી સારી રીતે સતળાઈ જાય પછી તેની અંદર જે આપણે મસાલાની પેસ્ટ તૈયાર કરીને રાખેલી તે ઉમેરી દઈશું. આ રીતે પેસ્ટ ઉમેરવાથી આપણા મસાલા જરા પણ બળતા નથી તેલમાં. પણ ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ જ રાખવાની છે. આ રીતે તેલ છૂટું પડી જાય ડુંગળીમાંથી પછી આપણે તેની અંદર ટમેટાને ક્રશ કરીને ઉમેરી દઈશું. અહીંયા 2 નંગ ટમેટાને આપણે ચોપરમાં ક્રશ કરીને ઉમેરેલા છે. સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને ટમેટા સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. આપણે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું.